પાલિકામાં મેયર સહિતના પદાધિકારીઓની વરણીની બેઠક આગામી સપ્તાહમાં લંબાઈ શકે તેવી શક્યતા સેવાઈ રહી છે. પાલિકામાં નવા બોર્ડ માટે મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક આગામી સપ્તાહ સુધી ટળી શકે છે, કારણ કે આ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એજન્ડા રજૂ થયા અને તેના 5મા દિવસે બેઠક મળે તેવો નિયમ હોવાથી હવે ચાલુ સપ્તાહે અધિકારીઓની વરણીની બેઠક થઈ શકે તેમ નથી. કોર્પોરેશનના ચૂંટણીના પરિણામ બાદ મેયર સહિતના પદાધિકારીઓની આગામી તારીખ 15ના રોજ નિયુક્તિ થાય તેવી ધારણા હતી, પરંતુ જીપીએમસીના કાયદા મુજબ જ્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા બેઠક અંગેનો એજન્ડો પ્રસિદ્ધ કરવામાં આવતો હોય છે, તેના 3 દિવસ પછીના દિવસોમાં આ બેઠક કરી શકાતી હોય છે અને એજન્ડા પ્રસિદ્ધ થયાના બરાબર 5મા દિવસે આ બેઠક થઈ શકતી હોય છે, જેથી કમિશનર એજન્ડા કાઢે તેના 5મા દિવસે નવા બોર્ડની પ્રથમ સભામાં મેયર સહિતના પદાધિકારીઓના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવતા હોય છે. હવે બુધવાર હોવાથી ચાલુ સપ્તાહે બેઠક મળી શકે તેમ નથી, જેથી ચાલુ સપ્તાહે પાલિકાના નવા પદાધિકારીઓની નિમણૂક કરાઈ શકાય તેમ નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી તારીખ 18મી 22ની વચ્ચે ગમે ત્યારે આ અંગેની બેઠક મળે તેવી સંભાવના જોવા મળી રહી છે.